સમાચારોમાં આગળ વાત કરીએ તો હળવદમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે, જેમાં મધુસૂદન એસ્ટેટ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા। ગંગોત્રી ઓઇલ મિલ, જલારામ પ્રોટીન્સમાં ચોરી થઈ હતી, ત્યારે બેસ્ટ ફ્રૂટ પ્રોટીન્સ તેમજ એન્ટિલિયા સીડ્સમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા। 7 જેટલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા। ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ થવા પામી છે, ત્યારે હળવદમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે વેપારીઓએ માંગ કરી છે। લોક દરબાર સાહેબે બોલાવ્યો હતો, ડીએસપી સાહેબે 2 દિવસ પહેલા। આજ અમારે રજૂઆત કરવાની હતી કે ભાઈ ચોરી મુક્ત અમે રહી, 15 દિવસ તમે ફૂલ પેટ્રોલિંગ રાખો। સાહેબને કોઈ અન્ય કારણોસર સાહેબ ન આવી શક્યા ડીએસપી સાહેબે, તો એ મુલતવી રહ્યું। અમારા મહામંડળ તરફથી આ જ પેલી રિક્વાયરમેન્ટ હતી કે વેપારી 15 દિવસની અંદર સુરક્ષિત રહી શકે, ચોરી મુક્ત રહી શકે। ત્યાં જે બીજા જ દિવસે જે મારું કારખાનું તૂટ્યું, તો મને દુઃખની વાત છે। નવા વર્ષની અંદર અમારા કે જે તાળા તૂટ્યા એમાં આનંદની વાત નથી, અમારા મૂડલાયક તમે થઈ ગયા છે વેપારી બધા। અંદાજિત કેટલા કારખાના તૂટ્યા અને પોલીસ પાસે તમારી શું ડિમાન્ડ છે? મેહુલભાઈ, કારખાના મારા ધારવા પણ મને 7 થી 8 જણાના ફોન આવ્યા છે, અમારા કારખાના તૂટ્યા છે। અમુકના પૈસા પણ રોકડ મૂડી પણ જઈ છે, ચાંદીએ પણ ગયું છે। અને બીજું જોવા જઈએ તો મેહુલભાઈ, અમારી તો પહેલી રિક્વાયરમેન્ટ છે કે પેટ્રોલિંગ, કે પેટ્રોલિંગ રોજ રાતના 3 થી 4 વખત પેટ્રોલિંગ આવે તો સુરક્ષિત અમે પણ રહી શકીએ। લગભગ અમારા વિસ્તારમાં 6 કારખાનાઓમાં ચોરી થઈ। અમારા કારખાનાની ઓફિસોની અંદર અમારા જે અમુક ધાર્મિક પૈસાઓ હોય એ ચોરી થઈ છે। બીજું કે આજથી 2 વર્ષ પહેલાં અંદાજિત આ ચડ્ડી બનિયાનધારી ગેંગ આ જ કારખાનાઓમાં ચોરી થયેલી હતી। ત્યાર પછી અમે અનેકવાર રજૂઆત કરેલી પોલીસને, અને પોલીસ દ્વારા હવે અમારી એવી માંગણી છે કે અમને યોગ્ય સહકાર આપે અને બરાબર પેટ્રોલિંગ અહીંયા કરી અને અમને સહકાર આપવા બદલ પોલીસને અમારું એક આવેદન છે।